નવસારીમાં દિગ્ગજ ભાજપ નેતા અશોક ધોરાજીયા મેદાનમાં ઉતર્યા છે। ભાજપના દિગ્ગજ નેતા અશોક ધોરાજીયા વોર્ડ નંબર 2 થી ચૂંટણી લડવાના છે। 42 વર્ષની પક્ષ પ્રત્યેની વફાદારી બાદ તેમને ચૂંટણી લડવાનો મોકો મળ્યો છે। વિજય મુહૂર્તમાં સમર્થકો સાથે પ્રાંત અધિકારી સમક્ષ તેઓ ઉમેદવારી પત્ર ભરવાના છે। નવસારી મનપામાં મેયર પદના સૌથી પ્રબળ દાવેદાર તરીકે નામ ચર્ચામાં છે। પાયાના કાર્યકરથી રાજ્યના સ્તર સુધી અનેક મહત્વની જવાબદારીઓ તેમને નિભાવી છે। લાંબા સમયના ઇંતજાર બાદ ટિકિટ મળતા અશોક ધોરાજીયા ભાવુક થયા છે। વહીવટી કુશળતા અને સંગઠન પર મજબૂત પકડ ધરાવતા નેતાની હવે એન્ટ્રી થઈ છે। મહત્વનું છે કે કાર્યકર્તાઓમાં પણ ખુશીનો માહોલ। અશોક ધોરાજીયાની ઉમેદવારીથી વોર્ડ નંબર 2 માં ભાજપનો પક્ષ હવે મજબૂત બન્યો છે। भारतीय जनता पार्टी मने જ્યારે જ્યાં જ્યાં પણ જિલ્લામાં જવાબદારી સોંપી ત્યાં મેં કામ કરીને ત્યાં પ્રયત્ન કરીને જીતાડવાના પ્રયાસો કર્યા છે। હવે પાર્ટીએ એવું ડિસિઝન લીધું છે કે ટૂંકમાં તમારા 60 વર્ષ પૂરા થાય છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણા નિયમોના પ્રમાણે તમારે ચૂંટણી લડવી જોઈએ અને મેં પાર્ટીના આદેશને માથે ચડાવ્યો છે। એટલે હવે હું આ ચૂંટણી લડવા જઈ રહ્યો છું। વહીવટમાં કદાચ નવો હોઈશ પણ સંગઠન અને વહીવટ એ અમારી પાર્ટી સંકલન કરીને ચાલે છે। એટલે વહીવટી રીતે ચૂંટાઈને ભલે નહીં ગયો હોઉં પણ જેટલા લોકોને ચૂંટીને મોકલ્યા છે એમાં આપણે વહીવટમાં પણ સાથે એમને મદદ કરીને કર્યું છે।